નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ અને હું છું ભાવના ચૌહાણ. કચ્છ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 2.5 મહિનાથી રિપેરિંગ કામગીરીને કારણે બંધ રહેલી કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં આગામી 11 જૂનથી ફરી પાણી છોડવામાં આવશે. પીવાના પાણી અને સિંચાઈ માટે નર્મદા કેનાલ પર નિર્ભર રાપર અને ભચાઉ તાલુકાના લોકો માટે આ નિર્ણય મોટી રાહત સમાન બન્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની રજૂઆત બાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં ભરતા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. વધુ વિગતો આ અહેવાલમાં. કચ્છની જીવાદોરી ગણાતી નર્મદા બ્રાન્ચ કેનાલ છેલ્લા 2.5 મહિનાથી રિપેરિંગ અને જાળવણીની કામગીરીને કારણે બંધ હતી, જેના કારણે રાપર તાલુકાના તમામ ગામો તેમજ ભચાઉ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને ખેતી માટેની પાણીની સમસ્યા સર્જાઈ હતી. નર્મદા યોજના આધારિત વિસ્તારોમાં પાણીની અછતને લઈને સ્થાનિક ખેડૂતો, નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં ભચાઉ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી કચ્છમાં તાત્કાલિક પાણી છોડવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆતને ધ્યાનમાં લઈ નર્મદા યોજનાના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા અને કેનાલમાં પાણી છોડવા માટે આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીના આદેશ બાદ હવે આગામી 11 જૂનથી કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવશે, જેના કારણે રાપર અને ભચાઉ વિસ્તારના હજારો લોકો, ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત મળશે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી આવવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 11 જૂનથી નર્મદા કેનાલમાં પાણી છોડવાના નિર્ણયથી કચ્છના પાણી આધારિત વિસ્તારોને નવી રાહત મળી છે. પીવાના પાણી સાથે ખેતી માટે પણ પાણી ઉપલબ્ધ બનતા ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.